અને જ્યારે પરમેશ્વરના જ્યારે વચનો મળશે, આ લગ્ન એક દિવસનો માટે કરાર નથી. લગ્ન આવતીકાલે જ્યારે કરાર કરશે, લગ્ન ગ્રંથિથી જોડાશે, એ યુગાનયુગ જ્યાં સુધી માથીની લખેલી સુવાર્તાની અંદર લખવામાં આવ્યું છે, જ્યાં સુધી મરણ આપણને જુદા નહીં પાડે ત્યાં સુધી એમની જવાબદારી આવતીકાલથી એ લગ્ન ગ્રંથિથી જોડાશે. હાલેલુયા. અને એટલા માટે આ વચનો સાંભળવા જરૂરી છે. અને એલિએઝર જ્યારે ત્યાં શરત મૂકે છે, અને આપણો પ્રભુ અશક્યને શક્ય કરનારો દેવ છે, અને દેવના હાથમાં કોઈ પણ પ્રસંગ એ નિરાશાજનક નથી, એ આનંદદાયક છે. તાળી વગાડીને પરમેશ્વરને. એટલા માટે આપણે જે બાબતો લખીએ છીએ કે સર્વ પ્રસંગો યહોવાના હાથમાં છે. જ્યારે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહીએ છીએ, જ્યારે એમના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે માથીની લખેલી સુવાર્તાની અંદર 18:19 ની અંદર લખવામાં આવ્યું છે, 2 અથવા 3 આપણે જે હેતુને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ સફળ થાય છે. અને આપણે એ બાબતોને જાણીએ છીએ. પરમેશ્વરની ઉપસ્થિતિ આપણી મધ્ય રહી છે. જ્યારે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં 2 અથવા 3 એમના કુટુંબ પરિવાર, એમના મમ્મી પપ્પા, એમના કુટુંબે જ્યારે દીકરાને માટે પ્રાર્થનાઓ કરી છે, ત્યારે એ બાબતોને શક્ય કરનાર પરમેશ્વર આ મંડપની અંદર એમના ઘરની અંદર દીકરા રસીદની સાથે આવનારી જે દીકરી છે એમની સાથે લગ્ન કરવાની છે, દીકરી જ્યોતિ કુમારી, એ બાબતો ત્યારે શક્ય બનશે, ત્યારે એનું દાંપત્ય જીવન આશીર્વાદિત થશે. ત્યારે શેતાન શત્રુ જ્યારે યહાન 10:10 ની અંદર લખવામાં આવ્યું છે કે જીવન આપવા માટે હું આ પૃથ્વી પર આવ્યો અને મનુષ્યને જીવન આપ્યું છે. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. આદમ અને હવાને પરમેશ્વરે તૈયાર કરી, અને પરમેશ્વરે કીધું કે અને દેવનું વચન એમ કહે છે, ત્યાં 24મી કલમ 2 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે માણસે પોતાના મા બાપને મૂકીને એની પત્નીની સાથે વળગી રહેશે. એનો મતલબ એ છે કે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યું, એ 2 નથી પરંતુ એનો દેહ એક થશે. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો પ્રભુ ઈસુ મસીહ કી. જ્યારે આપણી જે જવાબદારી છે, પરમેશ્વરે ઉત્પત્તિથી લઈને આપણને આપણા જીવનની અંદર કઈ બાબતો પરમેશ્વરે લગ્નના બારામાં લખવામાં આવ્યું છે. કરંથીના પત્રની અંદર, રોમનના પત્રની અંદર 7મા અધ્યાયની અંદર એ લગ્ન બાબતો લખવામાં આવી છે. આપણે એને જોવાનું નથી, પણ પરમેશ્વરનું વચન એમ કહે છે કે યહોવા ઘર ન બાંધે તો બાંધનારનો શ્રમ મિથ્યા છે. પરમેશ્વરનો જો પ્રેમ ના હોય ઘરની અંદર, પરમેશ્વરની આશીષ ના હોય, તો આજે કેટલાય પરિવારો પરમેશ્વરથી અલગ થઈ ગયા છે. પરમેશ્વરના સેવકો લગ્ન ગ્રંથિથી જોડાવે છે, અને પરમેશ્વરની ઉપસ્થિતિમાં એને એ વચન લેવડાવે છે, અને વચન લેવડાવ્યા પછી એની પૂરી જિંદગી સુધી એ પરમેશ્વરના આધીનતામાં નથી, કારણ કે પરમેશ્વરના વચન પર તેમણે વિશ્વાસ કર્યો નથી. અને એટલા માટે પરમેશ્વરે તેના વચનમાં કીધું છે કે જીવન પર્યંત, મરણ પર્યંત, જ્યાં સુધી મરણ જુદું ના કરે ત્યાં સુધી એને પત્નીની સાથે એક બનીને રહેવાની જરૂર છે. दरेक लोग बोले आमेन, हालेलुया। परमेश्वर का वचन बहुत ही बड़ा है, परमेश्वर का वचन बहुत मूल्यवान है, इसलिए हम परमेश्वर के वचन पे हमें ध्यान रखना है। परमेश्वर का वचन हमको अनंत जीवन के ओर लेके जाता है। हमारा कल का जीवन, आज का जीवन और युगानुयुग का जीवन जो है वो परमेश्वर के हाथ में हमारा होना चाहिए। ताली बजाते हुए परमेश्वर को महिमा दे, हालेलुया। પરમેશ્વરના નામને આપણે ધન્યવાદ આપીએ। અને જ્યારે એના ડીશની અંદર ખાવાનું આપ્યું, એની શરતને મંજૂર કરી અને ત્યાર પછી જમે છે। પરંતુ પહેલાના સમયમાં પરિવાર જ્યારે માતા પિતા દીકરાને માટે અથવા દીકરીના માટે શોધે છે, પાત્રો શોધે છે। આજના ફેસબુક ઉપર કે આપણે અલગ અલગ જગા પર આપણે દીકરીઓને શોધી નાખીએ છીએ, પરંતુ બાઇબલ આપણને કહે છે, આપણે જરા ઉઘાડીએ ઉત્પત્તિનું પુસ્તક, એનો 24મો અધ્યાય 56 અને 57મી કલમ આપણે વાંચીએ। જરા ઉત્પત્તિનું પુસ્તક, એનો 24મો અધ્યાય 56 અને 57 કલમ આપણે વાંચીએ। બહુ કોલમમાં તમને નહીં વંચાવું, પરંતુ કેટલીક બાબતો આપણે જાણવા જેવી છે। हाँ यहोवाए मारो मार्ग सफल કર્યો છે, हाँ માટે તમે મને રોકશો માં, हाँ મને વિદાય કરો
કે હું મારા ધણી પાસે જાઉં. હાલેલુયા. જે એલિએઝર નામનો જે ચાકર છે, જે ઇબ્રાહીમના ઘરમાં રહેનારો ચાકર છે, એ વિશ્વાસુ છે. 10 ઊંટો લઈને નીકળ્યો છે અને કઈ આ સોનું રૂપું એ લઈને એ દીકરીને આપવાના માટે ત્યાંથી પોતાના માલિકના ઘરમાંથી જાય છે. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ, પ્રભુને ધન્યવાદ કરીએ કે જ્યાં સુધી, અને 57મી કલમ શું કહે છે જરા વાંચીએ આપણે. અને તેઓએ કહ્યું, હા, અમે કન્યાને બોલાવીને મોડામોડ પૂછીએ. હાલેલુયા. આજે કોઈ એવું મોડામોડ પૂછવાની જરૂર રહેતી નથી, કારણ કે ફેસબુક પર બધું મોડામોડે આપણે બધું બોલી નાખીએ છીએ, જાણી જઈએ છીએ, અને પછી માતા પિતાજીને ખબર પડે છે, પહેલા નહીં ખબર પડતી. આજની પરિસ્થિતિ એ છે. એટલા માટે વાલાઓ, આ એક હાસ્યની બાબત નથી, આ એક ગંભીર બાબતો આ દિવસોની અંદર વિશ્વાસી લોકોના માટે બની રહી છે. અને એટલા માટે વિશ્વાસી પાત્ર જ્યારે આપણને મળે છે, ત્યારે બાઇબલના વચનો અનુસાર એને પાત્ર મળ્યું છે. એને રિબકા જ્યારે એના મમ્મી, એનો ભાઈ જ્યારે એમને પૂછીએ, બોલાવીએ, એમની મરજી શું છે, અને ત્યાર પછી એમને ત્યાંથી 60મી કલમ આપણે વાંચીએ. અને તેઓએ રિબકાના આશીર્વાદ દઈને કહ્યું કે, હા અમારી બહેન, હા, તું કરોડોની માં થજો. કરોડની માં થજો. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. પરમેશ્વરે બાઇબલની અંદર ઉત્પત્તિના પુસ્તકની અંદર લખેલું છે, એના 9મા અધ્યાય પહેલી કલમની અંદર લખ્યું છે, આ પૃથ્વીને સફળ કરો અને ભરપૂર પૃથ્વીને ભરો. જ્યારે પરમેશ્વર આવતીકાલે ચિરંજીવ રસિદ કુમાર અને જ્યોતિ કુમારી જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાશે, પરમેશ્વર જે આશીર્વાદ આપે છે એ સફળ થાય અને પૃથ્વીને ભરે. એ પણ પહેલો પરમેશ્વરનો આશીર્વાદ છે. બીજી બાબત એ છે કે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવ્યા પછી પરિવાર જે છે, જે પરિવાર છે એ એના દીકરી જ્યારે એને પૂછે છે અને ત્યારે યસ કહે છે, ત્યાર પછી દીકરીને વળાવવાના માટે તેમને આશીર્વાદ કેવો આપે છે કે કરોડોની માં થજો. હાલેલુયા. આજે પરમેશ્વર બાળકોની પરિસ્થિતિઓને જુએ છે. આજે પરિસ્થિતિઓ આજે બદલાઈ ગઈ છે, પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, અને એટલા માટે ઈશ્વર પિતાની ઉપસ્થિતિમાં રહીને પ્રભુને ધન્યવાદ આપવાની જરૂર છે. વાલાઓ, આપણા જીવનમાં પરમેશ્વરે જે દાંપત્ય જીવન, આજે આપણે પણ કઈ લોકો અહીંયા પરિવાર તરીકે બેઠા છે, બાળકો તરીકે બેઠા છે, આપણે પણ કઈ પરિસ્થિતિઓમાં છે, આપણા જીવનની અંદર કઈ પરિસ્થિતિઓ છે, પ્રભુનું સ્થાન ક્યાં છે, આપણે પરમેશ્વરની પાસે માગ્યું અને પરમેશ્વરે આપ્યું. અને એટલા માટે યહાના માથીની લખેલી સુવાર્તા એનો 21-22મી કલમની 21મો અધ્યાય 22મી કલમની અંદર આપણે જે પરમેશ્વર પાસે માગ્યું છે, યહોવા આપણને પૂરું પાડે છે. યહોવા આપણે જ્યારે હાક મારીએ છીએ ત્યારે બાબતોને આપણી સાંભળે છે. તાળી વગાડીને પ્રભુને મહિમા આપીએ. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ, પ્રભુને ધન્યવાદ કરીએ કે જ્યારે જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં, કારણ કે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે લગ્ન એ સર્વમાં માનયોગ્ય છે. ખરેખર પરમેશ્વરનું વચન એ આપણને આપણા હૃદયની સાથે વાત કરે છે, માનયોગ્ય છે. આવતીકાલે જે લગ્ન થવાનું છે, આભાર સ્તુતિના અર્પણ ચડાવવાના માટે ગીતશાસ્ત્ર 50:23 અંદર લખવામાં આવ્યું છે. પહેલા થેસલોનિકેના પત્રની અંદર એનો 5મા અધ્યાય 18મી કલમની અંદર દરેક સંજોગો પરિસ્થિતિઓમાં દેવને આભાર માનવો જોઈએ. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. જો આપણે આભાર નથી માનતા, દેવને પ્રથમ સ્થાન નથી આપતા, તો આપણા જીવનની અંદર પરમેશ્વરનો આશીર્વાદ આપણે લઈ શકતા નથી. અને એટલા માટે જીવિત પરમેશ્વરના વચનો સાંભળીને આપણા પારિવારિક જીવનમાં આભાર માનવા માટે આવ્યા છે, આ આશીષ આપવાના માટે આવ્યા છે. આ પરિવારની અંદર પરમેશ્વરે કાના ગામની અંદર પરમેશ્વરે જ્યારે ચમત્કાર કર્યો, ત્યારે એના કાના ગામની અંદર યહાના પત્રની અંદર 2જા અધ્યાયની અંદર પરમેશ્વરે જે ચમત્કાર કર્યો, એ 2જા અધ્યાય 11મી કલમની અંદર ત્યાં શિષ્યોની સાથે એ હતા, અને જ્યારે દ્રાક્ષારસ ખૂટી ગયો ત્યારે દેવના મહિમાની સાથે દેવે ત્યાં કામ કર્યું. લખેલું છે કે દેવનો મહિમા ત્યાં શિષ્યો જોઈ શક્યા અને દેવના આશીર્વાદને પ્રાપ્ત કરી શક્યા. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. માણસ જ્યારે
આ બધી જ બાબતોનો ખર્ચો કરે છે, દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જાય છે, પ્રાર્થનાઓ કરે છે, મહિનાઓથી પ્રાર્થના કરે છે, વર્ષથી પ્રાર્થના કરે છે, દીકરા માટે દીકરી મળે એના માટે માતા પિતાજી ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે. વાલાઓ યોગ્ય સમયે પરમેશ્વર એને પાત્ર આપવા માટે એને આશીર્વાદ આપે છે. અને એટલા માટે ઇબ્રાહિમ જે પરમેશ્વર પર વિશ્વાસ કરનારો હતો અને એના ચાકરને બોલાવીને કીધું કે મારા દીકરાને માટે એને જાંગ તળિયે હાથ મુકાવીને સમ ખવડાવીને એના દીકરાને માટે બોલાવવાના માટે જોવાના માટે એના ભાઈના કુટુંબમાં મોકલ્યો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના નામને ધન્યવાદ આપીએ. ઈશ્વર એ જીવિત પરમેશ્વર છે, આપણને હક મારે છે. આપણા જો અહીંયા બેઠેલા ભાઈ બહેનો છે, આજે રશીદ દીકરો, ચિરંજીવ રશીદ દીકરો જે આવતીકાલથી લગ્ન ગ્રંથિથી આવતીકાલે લગ્ન ગ્રંથિથી જોડાશે જ્યોતિ કુમારીની સાથે, ત્યારે વાલાઓ એમના જીવનમાં પ્રાર્થના વચન એ અવશ્ય છે. આપણે જ્યારે આ બાબત એટલી જ નથી, કેવળ આજે છે કાલે નથી એ બાબત નથી. બહુ જ કુટુંબ નવું બંધાય છે, નવા કુટુંબો બંધાય છે. અને એટલા માટે એફએસીના પત્રની અંદર લખવામાં આવ્યું છે 6 અધ્યાયની અંદર 1 થી 3 કલમની અંદર, જ્યારે માતા પિતાજીના આધીનતામાં માતા પીતાજીની ઉપસ્થિતિમાં બાળક રહે છે ત્યારે દેવનો આશીર્વાદ એ દીકરા પર ઉતરે છે. અને પરમેશ્વરનું વચન એમ કહે છે કે એને લાંબા આયુષ્યથી હું એને તૃપ્ત કરીશ. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપો. દેવના આશીર્વાદો એક આશીષથી ભરેલું એ વચન છે વાલાઓ. આપણા જીવનમાં જ્યારે રિબકા માટે પરમેશ્વરે યોગ્ય પાત્રો, અને તે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે રિબકા ત્યાંથી તૈયાર થઈને આવે છે, વિદાય લઈને આવે છે, અને રસ્તા આવતા આવતા એની 63મી કલમની અંદર, ઉત્પત્તિના 24મા અધ્યાયની અંદર 63મી કલમની અંદર લખવામાં આવ્યું છે, એ ખેતરની અંદર ઘૂંટણો પર પડેલો ઈસાક દેવની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. આપણે ચર્ચમાં જઈએ ત્યારે જ પ્રાર્થના કરીએ, કઈ લોકો પ્રસંગ આવે ત્યારે જ પ્રાર્થના કરે, ત્યારે દેવના વચનોને ખોલે, એવું નથી. આ પરમેશ્વરે યહોશુઆનું પુસ્તક જ્યાં લખવામાં આવ્યું છે એના પહેલા અધ્યાયની અંદર યહોશુઆના પુસ્તકની અંદર લખેલું છે 8 કલમની અંદર કે દિવસ અને રાત્રે એ વચન મનન કરજે જેથી તું યહોવામાં ફતહ પામશે. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. જ્યારે દેવના હાથમાં આ પ્રસંગો આપીએ છીએ, દેવનું વચન આપણા હૃદયમાં આવે છે, જ્યારે પરમેશ્વરના વચનો પર આપણે વિશ્વાસ મૂકીએ છીએ, સારી સમસ્યા, સારી ઉલઝને પરમેશ્વર દૂર કરી દે છે. અને પરમેશ્વર કહે છે 32 અને 27માં યર્મિયા પ્રબોધકની અંદર, એ સત્ય કરનારો દેવ તમારા કુટુંબની અંદર છે, એ સત્ય કરનારો દેવ તમારા પરિવારની અંદર છે, એ સત્ય કરનારો દેવ મંડળીની અંદર છે, એ સત્ય કરનારો દેવ દરેક પ્રસંગોની અંદર છે. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ અને ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ. हम जब परमेश्वर को धन्यवाद नहीं देते हैं तो हम परमेश्वर के लोग नहीं कहलाते हैं. इसलिए हम हर एक संजोगों में परमेश्वर को धन्यवाद देना है. અને એટલા માટે બાઇબલની અંદર પહેલા થેસલોનિકીઓના પત્રની અંદર લખવામાં આવ્યું છે, અને ગીત શાસ્ત્રોની અંદર એના 34મા અધ્યાયની અંદર પરમેશ્વર દાઉદ ભક્ત કહે છે કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપું. આજે રાત્રે વાલાઓ પરમેશ્વરને ધન્યવાદ આપવા માટે રશીદ દીકરાને આવતીકાલે લગ્ન થાય એ દરેક લોકો આજે પ્રાર્થનાની સાથે અહીંયા બેઠા છે કે આવતીકાલે દીકરાનું સુંદર લગ્ન થાય. કેટલા લોકો ઈચ્છે છે આવતીકાલે એમનું સુંદર લગ્ન થાય? બેઠેલા દરેક લોકો હાથ હલાવીને પ્રભુને મહિમા આપો. જ્યારે પરમેશ્વરે કાના ગામની અંદર એનો દ્રાક્ષારસ ખૂટ્યો, આ કુટુંબની અંદર શું ખૂટેલું છે? પવિત્રતાનું જીવન ખૂટેલું છે, કોઈ આત્મિક જીવન ખૂટેલું છે, કોઈ બાબત એવી ખૂટેલી છે. તો આજે રાત્રે પરમેશ્વર એને આત્માથી ભરશે અને પરમેશ્વરની ઉપસ્થિતિ એમના ઘરની અંદર ઉતરશે, દીકરાની અંદર ઉતરશે. આવનારું સમય એ દાંપત્ય જીવન જ્યારે પ્રભુના દાસ તરીકે હું અહીંયાથી પ્રચાર કરી રહ્યો છું, હું ચોક્કસ વિશ્વાસ કરીશ કે આજની આભાર સ્તુતિની મીટિંગ એના ઘરની અંદર આશીષ લઈને આવશે, દીકરાના ઘરની અંદર આશીષ લઈને આવશે, એના પારિવારિક જીવનની અંદર પરમેશ્વર આશીષ લઈને આવશે. અને જ્યારે પરમેશ્વર આશીષ લઈને આવશે ત્યારે એ કદી પણ રડશે નહીં, પણ પ્રભુને ધન્યવાદ આપશે. हालेलुया, हालेलुया. हम जोर से ताली बजाते हुए परमेश्वर को महिमा दे. ईश्वर पिताનો આપણે આભાર માનીએ, ઈશ્વર પિતાના નામને આપણે ધન્યવાદ કરીએ. જ્યારે જ્યારે આપણે આભાર માનવાનો સમય આવે, જ્યારે જ્યારે પ્રભુને ધન્યવાદ આપવાનો સમય આવે, ત્યારે ત્યારે આપણે પ્રભુની ઉપસ્થિતિમાં રહીને પ્રભુના નામને આપણે પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને મહિમા આપીએ. અને જ્યારે પરમેશ્વરે જ્યારે આ મહિમા બતાવ્યો 11મી કલમની અંદર લખેલું છે, કાના ગામની અંદર એને ચમત્કાર કર્યો. આજે માણસની પાસે કંઈ ખૂટી જાય, માણસની પાસે કોઈ ચિંતાનો
વિષય આવે ત્યારે આપણે એ ચિંતાનો વિષય આપણે ગીતશાસ્ત્રની અંદર કહીએ છીએ ને, 55 અધ્યાયની અંદર 22 કલમની અંદર, તમારો બોજો યહોવા પર નાખી દો એટલે તે તમને નિભાવી રાખશે. આવતીકાલે લગ્ન પૂરું થાય ત્યાં સુધી કુટુંબ પર ભાર છે, કુટુંબ પર વજન છે. આજનો રાત્રેનું લગ્ન જમણનું આજે કઈ ખૂટી જશે, કઈ પૂરું થશે કે નહીં, એવા કુટુંબ ચિંતિત રહી છે. પરંતુ યહોવા હીરે બનીને પરમેશ્વર પૂરું કરનારો દેવ આપણી સાથે છે. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. દીકરાના જીવનમાં એટલી જ બાબતો નથી, એના પરિવારની અંદર એનું જે આવતીકાલે લગ્ન ગ્રંથિથી જોડાશે ત્યારે આત્મિકતાનું જે જીવન છે એ યુગાનુયુગ પરમેશ્વર એક આનંદિત જીવનની સાથે, એક સફળ જીવનની સાથે પરમેશ્વર એમના જીવનની અંદર કામ કરશે. ત્યારે યહોવાના નામે પરમેશ્વર દાઉદ ભક્ત કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, અને એના મુખે એ નિરંતર પરમેશ્વરની ઉપસ્થિતિમાં જશે. હાલેલુયા. અને પ્રભુની ધન્યવાદ કરશે, પ્રભુની સ્તુતિ કરશે, પ્રભુને મહિમા જોશે. અને એટલા માટે વાલાઓ, પરમેશ્વરની ઉપસ્થિતિ કેવળ આવતીકાલે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એને કઈ એફેસીના પત્રની અંદર 5મા અધ્યાયની અંદર કેટલાય કર્તવ્ય એના નિભાવવાના છે, એમને નિષ્ઠાથી એની પત્નીની સાથે રહેવાનું છે, એ બાઇબલ ત્યાં શીખવે છે. આપણી પાસે સમય નથી અત્યારે, પરંતુ વાલાઓ, પરમેશ્વરના વચન એક ડાયી સ્ત્રી નીતિ વચનના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે તે પ્રમાણે 14મા અધ્યાય 1લી કલમની અંદર એ ઘરને એ તૈયાર કરે. જો તેવી સ્ત્રી મળે તો ઘરને તોડી પાડે છે. માટે આપણે પ્રાર્થના અને વચન પર વિશ્વાસ મૂકવાની જરૂર છે. તાળી વગાડીને પ્રભુને મહિમા આપીએ. અને જ્યારે આભાર સ્તુતિની મીટિંગની અંદર આપણે ઉપસ્થિત રહ્યા છે ત્યારે દેવનો આભાર માનવો જોઈએ કે યુગાનુયુગ જે આવનારા તમારા બાળકો છે, આવનારા તમારા નાના મોટા બાળકો છે, એક દિવસ એનો લગ્નનો સમય આવશે ત્યારે અત્યારથી જ પરિપક્વ થવા માટે, આપણી પ્રાર્થના સફળ થવા માટે આપણે આજથી પ્રાર્થનાની જરૂર પડે છે. હાલેલુયા. અને એટલા માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ, પ્રભુને ધન્યવાદ કરીએ. જ્યારે આપણે ઉપસ્થિતિમાં, દેવની ઉપસ્થિતિમાં છે. એફેસીના પત્રની અંદર કહે છે દેવ એ પતિ પત્નીના જે માલિક છે, એ પ્રભુ છે, એ ઘરનો શિરપતિ બને છે અને એ ઘરનું હેન્ડલિંગ પરમેશ્વર પોતે કરે છે. દરેક લોકો બોલે આમેન. જો આપણે પરમેશ્વરને સ્થાન આપીએ તો આપણા ઘરની અંદર આપણે એવું વિચારીએ છીએ કે આપણા ઘરની અંદર એ પરિવાર આવી રીતે જીવવું જોઈએ. થોડા દિવસ પછી હું અને તમે અજાણ નથી, પરિવાર જોડાય છે. પરિવાર કઈ વખત પરમેશ્વરના કઈ વખત મારા પર એવા ફોન આવે છે અને અમારું દાંપત્ય જીવન આ રીતે છે, અમારું દાંપત્ય જીવન આવી રીતે છે, આવી રીતે છે. અને કેટલી વખત પ્રાર્થના કરવાનો સમય પ્રભુ આપે છે. વાલાઓ, પરમેશ્વરે આપણને જોડ્યું કોઈ કજિયા કંકાસથી, આપણું ઘર સુંદર રહે. પરમેશ્વર યહોવા ઘર ન બાંધે તો બાંધનારનો શ્રમ કેવો છે, નકામો છે. એટલા માટે પ્રભુનું સ્થાન આપવું. આભાર સ્તુતિની અંદર પરમેશ્વરને પહેલા સ્થાન આપીએ અને આવતીકાલના પ્રસંગને દીપાયમાન કરનાર પરમેશ્વર આપણા પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. તાળી વગાડીને પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. વાલાઓ, આપણા જીવનની અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ છે, આપણા પરિવારની અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ છે, આપણા પ્રસંગની અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ છે. અને પરમેશ્વરે ગલાતીના પુસ્તકની અંદર 5મા અધ્યાયની અંદર એના 22મી કલમ અને 23મી કલમની અંદર પરમેશ્વરે આત્માના ફળો આપ્યા છે. જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં એ દીકરો કે દીકરી કે એનું પરિવાર પરમેશ્વરની ઉપસ્થિતિમાં જશે ત્યારે આત્માના ફળો જે છે એ આત્માના ફળો પરમેશ્વર એના ઘરની અંદર લાવશે અને એ કદી પણ હોલવાશે નહીં, કારણ કે આત્મિક દીવો એના હૃદયની અંદર સળગે છે. માટે આત્મિક ફળ પણ એના ઘરની અંદર આવશે અને ઋતુ પ્રમાણે ફળ આપનારું કુટુંબ બનશે. તાળી વગાડીને પરમેશ્વરને મહિમા આપીએ. અને એટલા માટે ગીતશાસ્ત્ર 1:3 ની અંદર કહે છે, જે યહોવાએ જે આપણને બનાવ્યું છે ને એના કામને માટે બનાવ્યું છે. જે યહોવાએ આપણને નદી પાસે રોપેલા ઝાડ જેવા આપણું જીવનના વૃક્ષ તરીકે, હા, પરમેશ્વરે જ્યારે આપણને કહ્યું છે એનું વચન કે નદી પાસે જે રોપાયેલું ઝાડ છે એ ઋતુ પ્રમાણે ફળ આપશે. હાલેલુયા. જ્યારે એનું દાંપત્ય 365 દિવસ એના જીવન ગુજારશે ત્યારે એક દિવસ પરમેશ્વર એને આત્માથી અગુવાઈ કરશે અને એને પરિવારને સુંદર બનાવશે, આત્માના ફળોથી ભરશે. પ્રેમ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, એ બધી બાબતોના આશીર્વાદ એમના ઘરમાં રહેશે. દરેક લોકો બોલે આમેન. હાલેલુયા. કેટલા લોકો થાકી ગયા? કોઈ થાક્યું નથી. ઈશ્વર પિતાનો આપણે આભાર. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ. કારણ કે મેં કીધું
એ જે ચિરંજીવ રસિદ કુમાર છે એમના ભાઈને કીધું કે મને 8 વાગે મેસેજ આપવા માટે તમે અહીંયા બોલાવજો અને હું ડાયરેક્ટ મેસેજ આપીશ. અને ઘણી વખત લોકો મેસેજ સાંભળવા માટે રાજી નથી રહેતા. હું એક પ્રભુના સેવક સાથે દુઃખ સાથે કહું છું, કારણ કે અત્યારે લગ્ન મંડપ છે, લોકોનું ધ્યાન ક્યાંક તો અત્યારે આ મ્યુઝિક ટ્યુન વગાડશે એટલે એનામાં એમનું ધ્યાન પરોવેલું છે. હું એક શિક્ષક પણ છું એટલે તમારી જે પરિસ્થિતિને હું જાણી લઉં છું. તમારું કદાચ ત્યાં ખાવાનો 8:30 વાગ્યાથી ખાવાનો સમય આપ્યો છે. જે પ્રમાણે સમય આપે, સમય પહેલા આપણે સાવધ રહેવાની જરૂર છે. હાલેલુયા. પ્રભુ આવી રહ્યો છે. કેટલા લોકોને ખબર છે બાઇબલની અંદર પ્રભુ આવી રહ્યો છે? અહીંયા થોડાક લોકોને ખબર નથી. પ્રભુ આવી રહ્યો છે અને એ કન્યા, એ શણગારેલી દુલ્હન તૈયાર થઈને પ્રભુને મળવા માટે તૈયાર થાય. હાલેલુયા. પરમેશ્વરના નામને ધન્યવાદ કરીએ. પરિવારની અંદર જો આપણે આપણા જીવનની અંદર જો ઇબ્રાહીમના ચાકરે વિશ્વાસથી એના બાળકને માટે પત્ની શોધવાના માટે એના ભાઈના કુટુંબમાંથી રિબકાને લાવ્યો અને રિબકા જ્યારે એના પતિને ઘૂંટણે જે પતિ થવાનો છે ઈસાક, એને ખેતરમાં ઘૂંટણે પડેલો જોયો અને ત્યારે એ કેટલી આનંદિત હશે. અને આજે પરિવારની અંદર પરમેશ્વર એક લગ્ન આદમ અને હવાને પરમેશ્વરે તૈયાર કર્યું. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ. આવતીકાલે આજે રસીદ દીકરો એકલો બેઠો છે. આવતીકાલથી 2 બાઇબલની અંદર સવા શિક્ષકના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે, 4:12 ની અંદર લખવામાં આવ્યું છે. એકલો માણસ કદાચ પડી જાય, એને ઉઠાડવા માટે કોઈ ના હોય, પરંતુ 2 માણસોથી એ બરાબર તૈયાર રહે અને એને ઊભો કરવા માટે મદદરૂપ બને. તાળી વગાડીને આવતીકાલથી એને મદદરૂપ થનારી સહાયકારી, યોગ્ય એવી સહાયકારી પરમેશ્વર સર્જાવાનો છે. ત્યાં આવતીકાલે રસીદ દીકરાને મળવાની છે. તાળી વગાડીને પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. હાલેલુયા. હા, કેટલા લોકો હજુ લગ્ન બાકી છે, એમને પણ પ્રભુની આગળ પ્રાર્થના કરવાની જરૂર છે. વાલાઓ, જીવનની અંદર પરમેશ્વર આપણને ત્રિવેણી દોરી ક્યારે તૂટતી નથી. મતલબ પિતા, પુત્ર, પવિત્ર આત્મા ક્યારે આપણા ઘરની અંદર, આપણા જીવનની અંદર સાથી મિત્રની સાથે ત્રિવેણી દોરીની જેમ પરમેશ્વર પવિત્ર આત્મા આપણી સાથે કામ કરે છે. તાળી વગાડો અને પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ, પ્રભુને ધન્યવાદ કરીએ. પરિવારની અંદર, એ સંસારની અંદર જો એના માતા પિતાએ પ્રાર્થના કરી છે, કુટુંબે પ્રાર્થના કરી છે, ચાકરે પ્રાર્થના કરી છે, બાળકે પ્રાર્થના કરી છે, તો એ આશીર્વાદિત કુટુંબ છે. તાળી વગાડો અને પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. પરમેશ્વરના નામને ધન્યવાદ કરીએ. અનંત જીવન સુધી પરમેશ્વર આપણી સાથે છે. ત્યારે પરિવાર કાલથી જોડાશે, ત્યારે દેવ એમની સાથે અનંત કાળ સુધી, એટલે કે પૃથ્વી પરના જીવન સુધી રસીદ દીકરાની સાથે, જ્યોતિ કુમારીની સાથે, આ બંને દીકરાઓની સાથે જ્યાં સુધી પરમેશ્વર આ પૃથ્વી પર રાખશે ત્યાં સુધી દેવનો આશીર્વાદ ક્યારેય ઘટશે નહીં, પણ વધશે અને દેવ તેમને આશીર્વાદોથી ભરપૂર કરશે. હાલેલુયા. અને એમની સાથે સાથે એને સફળ કરશે, પૃથ્વીને ભરશે. એ આવતીકાલે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એ બાબતો ત્યાંના સેવક તેમને પ્રચાર દ્વારા કરશે. હાલેલુયા. અને ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. આભાર માનવા માટેના ઘણા બધા કારણો છે. અને હેબ્રુના પુસ્તકની અંદર એના 13મા અધ્યાય 15મી કલમની અંદર આપણે હોટોના ફળોનો અર્પણ આપણે દેવની આગળ ચડાવીએ અને એ ફળ પરમેશ્વર જ્યારે આપણને હોટો જીબોએ આપણે પરમેશ્વરના આગળ અર્પણ ચડાવીએ છીએ, આપણા ઘરની અંદર સુગંધ પરમેશ્વર ફેલાવે છે. અને ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ. આજની રાત્રિ, આભાર સ્તુતિની રાત્રિમાં મગાભાઈ એમના સારા પરિવારને માટે હું ધન્યવાદ કરું છું. મગાભાઈ એમના દીકરાને માટે હું ધન્યવાદ કરું છું. મગાભાઈ એમના પરિવારને માટે એટલા માટે ધન્યવાદ કરું છું કે એમણે પ્રાર્થના કરી અને પ્રભુએ એમના ઉત્તર આપ્યો. કઈ બીજા સેવકોએ પ્રાર્થના કરી, પ્રભુએ એમના દીકરાને માટે માર્ગ ખોલ્યો. કઈ મંડળીએ એમના માટે વિનંતી કરી, પ્રાર્થના કરી, દીકરાના માટે રસ્તો ખોલ્યો અને પરમેશ્વરે તેમને આશીર્વાદ આપવાને માટે આજની રાત્રિ એમના માટે તૈયાર થવાની રાત્રિ છે. જ્યોતિ કુમારીના માટે આજની રાત્રિ તૈયાર કરવાની આ જરૂર છે. જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિ આવતીકાલે મોટી જવાબદારી સાથે એ દીકરો
લગ્ન ગ્રંથિથી જોડાશે, આ દિન સુધી, આજની રાત્રિ સુધી એકલો છે, પરંતુ આવતીકાલે એ બે બની એક દેહ થશે અને મોટું એક કુટુંબ બંધાશે. અને વાલાઓ, પરિવારની જવાબદારી મોટી છે. માતા પિતાજીના અધીનતામાં જીવેલો દીકરો અથવા તો દીકરી જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાવા જાય છે ત્યારે એ પરિવાર પરમેશ્વરની ઉપસ્થિતિમાં ભયભીત રાખનારો હોવું જોઈએ અને પરમેશ્વર તેમના જીવનની અંદર અદ્ભુત આશીર્વાદ આપે છે. हालेलुया. ईश्वर पिता नो अपने आभार मानिए. जब जब हम परमेश्वर की उपस्थिति में आते हैं, जब जब हम परमेश्वर की आज्ञाओं को मानते हैं, हमारे कलीसिया, हमारे घरों, हमारे परिवार, हमारे बच्चे लोग आशीषित होते हैं. हम ताली बजाते हुए परमेश्वर को महिमा देना चाहिए, क्योंकि परमेश्वर जिंदा परमेश्वर है, हमारी अगुवाई करने वाला परमेश्वर है, हमारा हमको उजाला देने वाला परमेश्वर हमारे बीच में है. इसलिए हम परमेश्वर को धन्यवाद देना चाहिए. कभी भी कलेशिया आप जैसा प्रसंग आता है, हर प्रसंग अलग अलग होता है, लेकिन शादी का प्रसंग एक अनोखा प्रसंग है, आनंद भरा हुआ प्रसंग है. इसलिए हम प्रभु को धन्यवाद देते हैं कि हम कल एक नया कुटुंब बनने वाला है. इसलिए हम एक आयत को पढ़े. हम भजन संहिता उनका 68 और उनका 6वां पद हम पढ़ेंगे. उसके बाद हम आज का वचन को हम पूरा करेंगे और प्रभु को धन्यवाद देंगे. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. પરમેશ્વરના નામને આપણે ધન્યવાદ કરીએ. માણસ એકાકી માણસને દેવ કેવું બનાવે છે? કુટુંબ વાળું બનાવે છે. ઇબ્રાહીમના જીવનમાં એક લોતા પુત્ર ઈસાક જે સારાના પેટે જન્મ આપ્યો અને વાલાઓ જ્યારે રિબકા એમના ઘરમાંથી વિદાય લે છે ત્યારે એની 60મી કલમની અંદર 24મા અધ્યાયની અંદર કહે છે કે કરોડોની માતા તું થજે. હાલેલુયા. આજે મનુષ્યો પરમેશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે દિવસ અને રાત્રે આજે એકાકી માણસને રશીદ કુમાર અત્યાર સુધી માતા પિતાજીના છત્રછાયામાં એમના ભાઈ, એમના કુટુંબની સાથે, એમના કુટુંબના પરિવારની સાથે કદાચ એકલા આજે કોઈ એમને જવાબદારી નહીં હતી, પણ આવતીકાલથી મોટી જવાબદારી આવવાની છે. જો પ્રાર્થના, વિશ્વાસ, પ્રભુ પર જે વિશ્વાસ રાખીને એ માગશે તો પ્રભુ એમને જરૂર પૂરા પાડશે. અને આવતીકાલથી મોટી કુટુંબની જવાબદારી. કઈ લોકો જ્યારે કુટુંબની જવાબદારી આવે તો નાસી પાસ થઈ જાય છે. પત્ની જ્યારે કોઈ કપડાં લઈ માગે, કોઈ કઈ કઈ બાબતો લઈ માગે ત્યારે એમના જીવનની અંદર કઈ મુશ્કેલીઓ આવવા લાગી જાય છે. અને જ્યારે સુખી કુટુંબ બનવું હોય તો પરમેશ્વરના આધીનતામાં પ્રભુના વચનોથી આપણે ફળીભૂત થઈએ. હાલેલુયા. જો સુખી કુટુંબ થવું છે, સુખી પરિવાર થવું છે તો યોગ્ય સમય પરમેશ્વરે આ લગ્ન કેમ તૈયાર કરવામાં આવ્યું? કારણ કે પરમેશ્વરે વચનમાં કીધું છે માણસ એકલો રહે તે સારું નથી. અને એકલો માણસ સારું નથી. અને એકલા માણસના માટે પરમેશ્વર